સોલા પોલીસે ગોતામાં શ્રીફળ રેસિડેન્સીમાં રહેતા લોકોના ઘરમાંથી ચોરી કરીને ભાગી ગયેલા એક આરોપીની ધરપકડ કરી છે. ગોતામાં શ્રીફળ રેસિડેન્સીમાં રહેતા એક સફાઈ કર્મચારીએ 3 ઘરમાંથી કુલ 8.95 લાખની ચોરી કરી હતી. આરોપીઓએ ફ્લેટની સીડીમાં બાથરૂમ વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી ઘરમાં પ્રવેશ્યા હતા. પોલીસે આરોપી અલ્પેશની ધરપકડ કરી અને 6.34 લાખ રોકડા જપ્ત કર્યા. સોસાયટીના રહેવાસી અરવિંદભાઈ પટેલ દિવાળીના તહેવાર માટે પોતાના પરિવાર સાથે પોતાના ગામ ગયા હતા. ત્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમના બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને કાચ તૂટેલો હતો. ઘરની તપાસ દરમિયાન સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 7.6 લાખની ચોરી થઈ. પિન્ટુભાઈ ચૌહાણના ઘરમાંથી 24,000 અને બીજા ઘરમાંથી 1.65 લાખની ચોરી થઈ. સોલા પોલીસે આ મામલે કેસ નોંધ્યો અને તપાસ દરમિયાન એક ચોર યુવાન હોવાનું બહાર આવ્યું, જે નિયમિતપણે સફાઈ કામ માટે આવતો હતો. સોલા પોલીસે ચાંદલોડિયા રેલવે યાર્ડમાંથી આરોપી અલ્પેશની ધરપકડ કરીને એની પાસેથી 6.34 લાખની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોતા વિસ્તારમાં શ્રીફળ એપાર્ટમેન્ટ ખાતે બીજા માળ ઉપર ઘરફોડ ચોરી થયેલાની એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે થયેલી. દિવાળીના વેકેશન દરમિયાન પોતાના ઘર બંધ કરી વતન ખાતે ગયેલા એ ફરિયાદીના ઘરમાંથી ઘરફોડ ચોરી થયેલાની ફરિયાદ દાખલ થતાં સોલા પોલીસ સ્ટેશનના ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી દેસાઈ અને એમની ટીમ થાણા ઇન્ચાર્જ અને એસીપીસીના માર્ગદર્શન નીચે આ મોટી રકમની આશરે 7 લાખ જેટલી ઘરફોડ ચોરી ડિટેક્ટ કરવા માટે અને આરોપીને વહેલામાં વહેલી તકે પકડી પાડવા માટે કાર્યશીલ હતી. એ દરમિયાન વિસ્તારના આશરે 3 કિલોમીટરના રેડિયસના સીસીટીવી ચેક કરવામાં આવેલા. જગ્યા ઉપરના ડમ્પ ડેટા, શંકાસ્પદ વ્યક્તિઓ માટેની સીડીઆરની અને ટેકનિકલ રિસોર્સની સાથે સાથે હ્યુમન રિસોર્સ પણ લાગુ પાડવામાં આવેલા હતા. આ સમગ્ર મહેનત દરમિયાન સર્વેલન્સ સાથે કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈને એવી બાતમી મળેલી કે આ જ વિસ્તારમાં એક ઈસમ ચોરીના કોઈ મુદ્દામાલ સાથે ફરતો હોય એવી એક હ્યુમન ઇન્ટેલિજન્સ પ્રાપ્ત થયેલી.